શરૂઆત થોડી પોઝિટિવ થઈ છે। આ સત્તાએ 23,100ની નીચેના પણ લેવલ નિફ્ટીએ બનાવ્યા છે, પરંતુ ઓવરઓલ કઈ રીતે ખાસ ધ્યાન રાખવું આજના દિવસ માટે, હવે કયા લેવલને ફોકસમાં રાખવા? વેરી ગુડ મોર્નિંગ નીરજસિંહ। ઓવરઓલ જે રીતે સ્ટ્રક્ચર છે, આપણે જે લાસ્ટ વીક મળેલા અરાઉન્ડ 3 તારીખે ત્યાં જ માર્કેટ છે અત્યારના સેમ લેવલ છે 23,300 350 બટ હજી પણ આપણે જે લાસ્ટ ટાઈમ વાત કરેલી એ જ છે વ્યૂ અત્યારના આપણું જે સ્ટ્રક્ચર જે છે બુલિશ વ્યૂ અત્યારના ઇન્ટેક્ટ જ રહેશે એઝ લોંગ એઝ જ્યાં સુધી આપણે 23,100 નીચે બંધ નથી થતા ડિસેસિવલી ડેલી ક્લોઝના હિસાબથી ત્યાં સુધી સ્ટ્રક્ચર ખરાબ નહીં થાય। અને વારંવાર અગર આપણે જોઈએ તો આ જે લેવલ જે છે 23,100 કે 23,050નું એક્ઝેક્ટલી 61.8% રિટ્રેસમેન્ટ છે પ્રીવિયસ જે એપ્રિલ મહિનામાં મૂવ આવેલો એનો, અને રિસેન્ટલી એક એબીસીડી પેટર્ન પણ આપણને ડેલી ચાર્ટ ઉપર નિફ્ટી 50માં જોવા મળી છે। અડધો કલાકના ચાર્ટ ઉપર ને 1 કલાકના ચાર્ટ ઉપર 3 પોઈન્ટ ડાયવર્જન્સ પણ જોવા મળ્યો છે, જેના રૂપે આપણે લાસ્ટ 2 દિવસથી એક સારો મૂવ જોઈ રહ્યા છે। અને આજે એક સારી વસ્તુ એ છે કે અડધો કલાક ને 1 કલાકના ચાર્ટ ઉપર જે પ્રીવિયસ રેન્જ હતી, જે નાની રેન્જ હતી 23,270 અને નીચેમાં 23,100 અપ્રોક્સિમેટલી એનું એક બ્રેકઆઉટ જોવા મળ્યો છે। એટલે આની અંદર નિફ્ટીમાં સ્ટાન્સ આપણો બાય જ રહેશે। કરંટ ભાવેથી બાય કરવાની ડેફિનેટલી સલાહ છે, બટ ઓલરેડી 100 પોઈન્ટ ઉપર છે તો 50-60 પોઈન્ટ નીચે મળે છે તો પણ બાય કરવાની સલાહ રહેશે। મોટા ભાગે સ્ટોપ લોસ 23,100ના નીચે રહેશે અને ઉપરમાં આપણે એટલીસ્ટ 23,800-900 સુધીના લેવલ્સ એઝ અ ટાર્ગેટ એક્સપેક્ટ કરી રહ્યા છે। અને બેંક નિફ્ટી પણ લાસ્ટ ટાઈમ આપણે વાત કરેલી, બેંક નિફ્ટી સ્ટ્રોંગ કેન્ડિડેટ હતો અને ઇવન એના પછી અગર આપણે જોઈએ તો છેલ્લા 1 અઠવાડિયાથી બેંક નિફ્ટીનું પરફોર્મન્સ વધારે સારું છે ઇન ટર્મ્સ ઓફ અગર આપણે રેલીના ટોટલ આપણે સેશન્સ કાઉન્ટ કરીએ 6 થી 7 સેશનથી કન્ટિન્યુઅસ રેલી થઈ રહી છે આની અંદર। અને ઇવન આની અંદર પણ એબીસીડી પેટર્ન જે નિફ્ટીમાં બની છે આની અંદર પણ બની છે બેંક નિફ્ટીમાં 61.8% રિટ્રેસમેન્ટ આની અંદર પણ છે। અને ગેપ જે હતો 8 એપ્રિલનો બુલિશ ગેપ હતો એ પણ ક્લોઝ થઈ ગયો છે આની અંદર, અને એક ડબલ બોટમ સ્ટ્રક્ચર વિથ ડાયવર્જન્સ છે। એટલે અત્યારના બેંક નિફ્ટીમાં પણ બાય ઓન ડિપ્સ કરવાની જ રણનીતિ રહેશે, અને પ્રોવાઇડેડ કાલે જે 1200 પોઈન્ટની રેલી આપણે બેંક નિફ્ટીમાં જોઈ એ પ્રમાણે થોડું નીચે મળે છે, કેમ કે અવરલી ચાર્ટ ઉપર એવું લાગે છે કે બેંક નિફ્ટી થોડું નીચે 200-300 પોઈન્ટ આવી શકે છે, તો ત્યાં આગળ બાય કરવાની સલાહ રહેશે। સ્ટોપ લોસ જે રહેશે 54,500ના નીચે રહેશે, અને મોટા ભાગે 56,000-56,500 સુધીના લેવલ્સ આપણે જોઈ શકીએ છીએ બેંક નિફ્ટીમાં। એટલે જુઓ, બંનેમાં ઘટાડે ખરીદદારીની સલાહ। નિફ્ટીમાં થોડુંક ઘટાડે ખરીદારી કરો, 23,100નો સ્ટોપ લોસ, 23,600 23,700ના લક્ષ્યાંક આવી શકે છે। અને બીજી તરફ તમે બેંક નિફ્ટીમાં પણ હજી જ્યારે 300-200-300 પોઈન્ટનો ઘટાડો આવે, એટલે કે 54,000ની નીચે આવે ત્યારબાદ 55,000ની નીચે આવે ત્યારબાદ ખરીદારી કરો। 54,500નો સ્ટોપ લોસ રાખો, ઉપરમાં 56,000-56,500ના લક્ષ્યાંક આવી શકે છે। એટલે બંને પર એક ઘટાડે ખરીદારીની સલાહ અત્યારે બનતી દેખાઈ રહી છે, પરંતુ આગળ